ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. જયશ્રી ફૂડમાં તમારું સ્વાગત છે. આજે હું મમરાનો ચેવડો બનાવવાની છે. હું ગ્રીન મમરાનો ચેવડો બનાવવાની છું. તો તેના માટે મેં સાદા મમરા લીધેલા છે. તેને એક કઢાઈની અંદર સારી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો કે મમરા બરાબર શેકાઈ ગયા છે. જ્યારે તેને તોડીએ ત્યારે આવી રીતે પાવડર થઈ જવો જોઈએ. મમરા ઠંડા થાય ત્યાં સુધી પછી તેનો વઘાર કરીશું. તમે જોઈ શકો છો કે મેં કઢાઈમાંથી મમરા એક થાળીની અંદર કાઢી લીધેલા છે. મમરા એક સાઈડે ઠંડા થાય ત્યાં સુધી આપણે તેનો ગ્રીન ચેવડો બનાવવાના છે. તેના માટે આપણે આગળ પ્રોસેસ કરીશું. એક કઢાઈની અંદર જે કઢાઈની અંદર મમરા શેકલા તે જ કઢાઈની અંદર થોડા સિંગ દાણા લઈ લીધેલા છે અને એક પાવડો તેલ નાખીને તેને થોડાક સાતરી લઈશું. સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે. હવે તેને કાઢી લેવાના છે. હવે એ સિંગદાણાને આપણે મમરાની અંદર નાખી દઈશું. જે કઢાઈની અંદર આપણે સિંગદાણા શેકેલા હતા એ જ કઢાઈની અંદર આપણે આ ગ્રીન ચટણી નાખવાની છે. આ ફુદીનો અને કોથમીરની અને લીલા મરચાંની ગ્રીન ચટણી છે. તેને મેં ગ્રાઇન્ડરમાં વાટી લીધેલી છે. હવે એ જ ચટણીને તે આ તેલમાં શેકી લઈશું, એટલે તેનું એક્સ્ટ્રા પાણી બળી જશે. આમાં ચટણીની અંદર મેં સોલ્ટ, લીંબુ અને લીલા મરચાં નાખેલા હતા, એટલામાં હમણાં મેં મીઠું નથી ઉમેરતી. અને આજે આપણે ગ્રીન મમરાનો ચેવડો બનાવવાના છે એટલે મેં આમાં લાલ મરચું નથી નાખતી. તમે જોઈ શકો છો કે તેનું હવે પાણી બળી ગયું છે, તેલ તેલ દેખાય છે. જેમાં આપણે પેલી ચટણી શેકેલી તેની અંદર કરી લીમડા નાખી દેવાના છે. હવે આ ઠંડુ પડે એટલે તેને મમરાની અંદર મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે જે ચટણી મેં બનાવેલી હતી એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે તેને મમરાની અંદર મિક્સ કરવાની છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હાથથી. તમે જોઈ શકો છો કે મેં હાથથી બરાબર સારી રીતે મિક્સ કરી લીધેલો છે. આપણો ગ્રીન મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ મિત્ર.